નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, SYBSE સેમેસ્ટર 3 કેમેસ્ટ્રી વિષયમાં આપણે 301નું પેપર કે જેનો સબ્જેક્ટ કોડ CCCH 301 છે, આ પેપરનો હાલ અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, 301માં આપણે સૌપ્રથમ યુનિટ નંબર 3 ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સ પર અભ્યાસ કરી રહ્યા છીએ. અગાઉના લેક્ચર્સમાં આપણે શરૂઆતની થિયરમ અને એના ઇક્વેશન ડિરાઈવ કર્યા. ત્યારબાદ એ જ ઇક્વેશનનો ઉપયોગ કરી અને આપણે એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે. લાસ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ નંબર 20 સોલ્વ કર્યો, જેમાં આપણે સામાન્ય ઉત્કલન બિંદુ મેળવ્યું. ક્લેપીરન-ક્લોસિયસ સમીકરણનો ઉપયોગ કરી અને સામાન્ય ઉત્કલન બિંદુ મેળવ્યું. હવેનું જે એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ નંબર 21, આ એક્ઝામ્પલમાં પણ આપણે ક્લેપીરન-ક્લોસિયસ સમીકરણનો જ ઉપયોગ કરવાનો છે, પરંતુ સાથે સાથે અહીંયા આપણે ટ્રાઉટનના નિયમનો પણ ઉપયોગ કરવાનો થતો હોવાથી આ એક્ઝામ્પલ 21 છે એ સમજતા પહેલાં આપણે ટ્રાઉટનનો નિયમ સમજવો જરૂરી છે. માટે આપણે આજે એક્ઝામ્પલના સ્થાને પહેલાં થિયરી સમજીશું. થિયરી સમજ્યા બાદ પછી આપણે એ એક્ઝામ્પલ નંબર 21 જે છે એ સોલ્વ કરવાનો રહેશે. તો આપણે અગાઉ જે થિયરી જોઈ છે એમાંની જ થિયરીનું સમીકરણ તો અહીંયા આપ જોઈ શકો છો. આપણે જે સમીકરણ લખેલું છે એ છે પ્રવાહી બાષ્પ સંતુલન માટેનું ક્લેપીરન સમીકરણ. આ સમીકરણ આ મુજબ છે: dT/dP ઇઝ ઇક્વલ ટુ T બ્રેકેટ Vg માઇનસ VL અપોન LV. અહીંયા મિત્રો આપણે પ્રવાહી બાષ્પ સંતુલન હોવાને કારણે dT/dP ઇઝ ઇક્વલ ટુ T બ્રેકેટમાં Vg માઇનસ VL દર્શાવ્યો છે. સાથે પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર થાય છે. તો પ્રવાહીમાંથી બાષ્પમાં થતા રૂપાંતરને દરમિયાન જે આપણને ગુપ્ત ઉષ્મા મળે છે એને કહેવાય છે બાષ્પાયન ગુપ્ત ઉષ્મા. માટે આપણે એને સ્મોલ LVથી દર્શાવીએ છીએ. તો અહીંયા જોઈ શકો છો કે આ જે Vgનો ગેસિયસ ફોર્મનો સ્મોલ g છે, લિક્વિડ પ્રવાહી ફેઝનું કદ VL એમાં પણ આપણે લિક્વિડ ફોર્મનો સ્મોલ L દર્શાવ્યો છે. તો આ જે સમીકરણ છે એ કયું છે? પ્રતિ ગ્રામ પ્રવાહી બાષ્પ સંતુલન માટેનું ક્લેપીરોન સમીકરણ છે. હવે આપણે આ જ સમીકરણને ઉલટાવીએ, સમીકરણના પદને ઉલટાવીએ તો ડીપીવાળું જે આ છેદમાં રહેલું પદ છે એ પદ ક્યાં જાય છે? અંશમાં. અને અંશમાં રહેલું જે ડીટી ઇઝ ઇક્વલ ટુ T/Vg માઇનસ VL વાળું પદ છે એ છેદમાં આવશે. માટે આપણે અહીંયા દર્શાવેલું છે ડીપી. આ ડીપી છેદમાં છે એ અંશમાં ગયા એટલે dP/dt ઇઝ ઇક્વલ ટુ આ LV વાળું જે પદ છેદમાં છે એ અંશમાં ગયું. માટે આપણને મળે છે LV/T બ્રેકેટ Vg માઇનસ VL. હવે મિત્રો આપણે જે નેક્સ્ટ થિયરી છે ટ્રાઉટનનો નિયમ, એ સમજવા માટે આપણે આ જે કોન્સેપ્ટ છે એની માહિતી હોવી જોઈએ. માટે આપણે એના ઉપર ચર્ચા કરી. આ LV/Vg માઇનસ VL એનો આપણે હવે ઉપયોગ કરવાના છીએ. જ્યારે પ્રવાહીનું ઉત્કલન બિંદુ
પ્રવાહીનું ઉત્કલન બિંદુ આવે એટલે પ્રવાહી શેમાં રૂપાંતરિત થાય છે? બાષ્પમાં. એટલે હવે પ્રવાહી છે એ બાષ્પ તરીકે વર્તે છે. તો પ્રવાહી તેના ઉત્કલન બિંદુએ બાષ્પ ફેઝમાં હોય છે અને એ સમયે આપણને આ જે LV/VG-VLનો ગુણોત્તર છે એને અનુરૂપ આપણે થોડી સમજણ મેળવવાની છે અને એમાં આગળ આપણને ટ્રાઉટનનો નિયમ મળશે. તો આપણી નેક્સ્ટ થિયરી છે એ આ પ્રમાણે છે. ક્વેશ્ચન નંબર 6, ટ્રાઉટનનો નિયમ સમજાવો. ડેસ્પ્રેસ્ટ નામના વૈજ્ઞાનિક, આ ડેસ્પ્રેટ્સ નામનો વૈજ્ઞાનિક જે છે એમણે 1823માં અને રામસે નામના વૈજ્ઞાનિકે 1887માં દર્શાવ્યું કે જુદા જુદા પદાર્થ માટે, એટલે કે પ્રવાહી કેવા હોય? જુદા જુદા, સરખા દબાણે તેમના ઉત્કલન બિંદુએ પ્રવાહીઓના દબાણ સરખું પરંતુ પ્રવાહી જુદા જુદા અને તેમના ઉત્કલન બિંદુએ LV/VG-VLનો ગુણોત્તર એ કેવો મળે છે? લગભગ એક જ સરખો હોય છે. જો VLને એટલે કે આપણે આ જે LV/VG-VL છે એમાં VL એટલે કે પ્રવાહી ફેઝનું કદ એને બાષ્પ ફેઝના કદની સરખામણીમાં અવગણવામાં આવે. શા માટે? કારણ કે જ્યારે પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર થાય, પ્રવાહી છે શેમાં રૂપાંતરિત થાય? બાષ્પમાં. તો ત્યારે એનું કદ જે છે VG એ ઓલવેઝ VL કરતાં કેવું હોય? મોટું. એટલે કે VLની વેલ્યુ ઓલવેઝ કેવી થઈ જાય? ઓછી. કારણ કે પ્રવાહી ફેઝ છે એ હવે શેમાં રૂપાંતરિત થાય છે? બાષ્પમાં. તો આપણને જે આ બંને વૈજ્ઞાનિકો છે ડેસ્પ્રેટ્સ અને રામ્સ એ બંનેએ દર્શાવ્યું છે કે જુદા જુદા પદાર્થો માટે એક સરખા દબાણે તેમના ઉત્કલન બિંદુઓએ LV/VG-VLનો ગુણોત્તર લગભગ એક સરખો જ હોય છે. જો પ્રવાહી ફેઝના કદ VLને બાષ્પ ફેઝના કદ VGની સરખામણીમાં અવગણવામાં આવે અને પ્રવાહી જ્યારે બાષ્પમાં રૂપાંતરિત થાય છે ત્યારે એ ઉત્પન્ન થતી બાષ્પ છે એ આદર્શ વાયુને અનુસરે છે. એટલે કે એ બાષ્પ પોતે આદર્શ વાયુ તરીકે વર્તે છે એમ માનીએ તો અહીંયા VG = RT/PM લખવામાં આવે. તો હવે અહીંયા આપણે એ જોઈએ કે આદર્શ વાયુ સમીકરણ આ પ્રમાણે છે PV = nRT. હવે આદર્શ વાયુ એમાં nની વેલ્યુ 1 મોલ થાય, બરાબર છે? તો n = 1 લઈ લઈએ. હવે અહીંયા V જે છે એ ગેસિયસ એટલે કે બાષ્પ સ્થિતિનું કદ છે, પણ અહીંયા આપ જોઈ શકો છો કે મેં VGમાં G કેપિટલ દર્શાવેલો છે. આ પ્રતિ મોલ છે. અહીંયા આપણે મોલ n બરાબર કેટલા લીધા? 1. એટલે 1 મોલ માટેનું આદર્શ વાયુ સમીકરણ થયું. તો આપણે એને સમજીએ. PVG = nRT. તો અહીંયા VG જે છે એના માટે આ nની કિંમત n બરાબર કેટલા લઈએ આપણે? 1. એટલે કે 1 મોલ જથ્થો હોય ત્યારે બાષ્પ ફેઝનું કદ એ VG થયું. તો આપણે એને જો પ્રતિ ગ્રામમાં કન્વર્ટ કરીએ તો 20 મોલ G × m લખાય. તમે અગાઉ આપણે જે ક્લેપિરોન સમીકરણ મેળવ્યું છે એના આધારે આપ સૌ જાણો છો કે જ્યારે આપણે પ્રતિ મોલમાંથી પ્રતિ ગ્રામમાં જઈએ ત્યારે એના કદને જો પ્રતિ ગ્રામ કદ 20 મોલ G હોય તો એને આપણે એના અણુભાર વડે ગુણવું પડે. માટે હવે આપણને જે PV કેપિટલ G છે એના સ્થાને મળે છે PV સ્મોલ g × m બરાબર RT. અને હવે એમાં આપણે VG ને કરતાં બનાવીએ
તો વીજી બરાબર મળે છે RT અપોન પી ઇન્ટુ એમ, જે આપણે અહીંયા ઉપયોગમાં લેવાના છીએ. તો એ કેવી રીતે સ્ટેપ આવ્યું એની આપણી આ સમજૂતી છે. તો આપણે સૌપ્રથમ પ્રવાહી ફેઝનું કદ છે એને બાષ્પ ફેઝના કદના સરખામણીમાં અવગણીએ છીએ અને સાથે સાથે બાષ્પ છે એ આદર્શ વાયુ તરીકે વર્તે છે એમ માનીએ તો આપણને જે પ્રતિ ગ્રામ બાષ્પનું કદ V છે એના બરાબર શું મળે છે RT અપોન PM. તો એવું આપણે લખીએ ત્યારે આપણને આજે બાષ્પાયન ગુપ્ત ઉષ્મા LV અપોન VG બરાબર શું મળે છે અચળાંક મળે છે. આવું દર્શાવતું આ સમીકરણ નંબર 1 છે, કારણ કે આપણે આજે VL એટલે કે પ્રવાહી ફેઝનું કદ છે એને અવગણીએ છીએ. તો અવગણીએ એટલે ખૂબ સૂક્ષ્મ છે એવું માનીએ છીએ. પરિણામે હવે આપણી પાસે પદ કયું રહેશે LV બાષ્પાયન ગુપ્ત ઉષ્મા ડિવાઇડેડ પ્રતિ ગ્રામ વાયુનું કદ VG ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા દર્શાવેલું છે કે એક સરખો ગુણોત્તર હોય છે એટલા માટે આપણે ગુણોત્તરનું મૂલ્ય કેવું લીધું છે અચળ. તો આ આપણને ઇક્વેશન નંબર 1 મળ્યું. હવે આ જે ઇક્વેશન નંબર 1 છે એમાં હવે આપણે વીજીના સ્થાને શું લખીશું RT અપોન PM. તો આપણે એ સ્ટેપ નેક્સ્ટ જોઈએ. તો સમીકરણ 1માં વીજીનું મૂલ્ય મૂકતા તો વીજીનું મૂલ્ય મૂકીએ એટલે આપણને આ LV અપોન જે વીજી એના સ્થાને આપણે લખ્યું છે RT. હવે એના સબસેટમાં તમે જોઈ શકો છો સ્મોલ b લખેલો છે. તો એ સ્મોલ b એટલે કે એનો બોઇલિંગ પોઈન્ટ દર્શાવે છે, એટલે કે ઉત્કલન બિંદુ. આપણે આગળ જે ઉલ્લેખ કરેલો છે કે પ્રવાહી તેના ઉત્કલન બિંદુઓએ ગુણોત્તર એક સરખો જોવા મળે છે, માટે ઉત્કલન બિંદુને આપણે સ્મોલ b થી દર્શાવીએ છીએ. તો અહીંયા આ જે વીજી બરાબર આપણી પાસે વેલ્યુ છે RT અપોન PM, એમાં હવે જે આ ટેમ્પરેચર T છે એ ટીના સ્થાને આપણે શું દર્શાવીશું TB. તો આપણું નેક્સ્ટ સ્ટેપ આ રીતે મળે છે LV અપોન RTB અપોન PM ઇઝ ઇક્વલ ટુ અચળાંક. કારણ કે અહીંયા આપણે આ જે વેલ્યુ લખી છે એ કોની લખી છે Vgની. હવે આપણને જે અચળાંક મળ્યું છે એમાં આપ જોઈ શકો છો કે આ છેદનો છેદ એ ક્યાં જશે અંશમાં. તો આપણે આ રીતે પણ લખી શકીએ P ઇન્ટુ M મલ્ટીપ્લાય સ્મોલ LV ડિવાઇડેડ RTB ઇઝ ઇક્વલ ટુ અચળાંક. બરાબર છે. હવે આ M ફોર અણુભાર અને LV સ્મોલ LV છે. તો સ્મોલ LV એટલે કે પ્રતિ ગ્રામ બાષ્પાયન ગુપ્ત ઉષ્મા અને એને આપણે અણુભાર વડે ગુણીએ તો એ આપણને શું આપે છે MLV. બરાબર છે. આ P જે છે એ દબાણ એક વાતાવરણ અથવા તો અચળ લઈએ છીએ, માટે અહીંયા અચળાંકના એ છેદમાં જશે. અને એ જ રીતે આપણો જે R છે એ વાયુ અચળાંક છે, તો એ અચળાંકના સહગુણાંકમાં જશે. માટે આપણને આજે આપણે વીજીની વેલ્યુ લખી એના આધારે નેક્સ્ટ સમીકરણ મળે છે, જેમાં આપણે આ P છે એને છેદનો છેદ અંશમાં જાય અને પછી એ અચળાંકના ડિવાઇડેશનમાં ગયો. એ જ રીતે આ જે છેદમાં રહેલો વાયુ અચળાંક છે R એ ક્યાં જાય છે અચળાંકના સહગુણાંકમાં. ફાઇનલી આ જે છેદનો છેદ M છે એ બાષ્પાયન ગુપ્ત ઉષ્મા સાથે ગુણાય છે એટલે આપણને મળે છે MLV છેદમાં આ ઉત્કલન બિંદુ TB. હવે જો દબાણ અચળ રાખવામાં આવે અથવા તો દબાણનું મૂલ્ય એક વાતાવરણ કરવામાં આવે અને વાયુ અચળાંક તો અચળ છે જ, જેનું મૂલ્ય આપણે 1.987 લઈએ છીએ, તો એ પણ અચળ છે. પરિણામે આપણને આ
નેક્સ્ટ સ્ટેપ આ રીતે મળે છે MLV. તો MLV એટલે કે પ્રતિ ગ્રામ બાષ્પાયન ગુપ્ત ઉષ્મા ગુણ્યા અણુભાર, જે આપણને પ્રતિ મોલ બાષ્પાયન ગુપ્ત ઉષ્મામાં કન્વર્ટ થયું. સ્મોલ LV હતો એ શેમાં કન્વર્ટ થઈ ગયો? કેપિટલ LVમાં. ડિવાઇડેડ TB બરાબર શું મળે છે? અચળાંક. એટલે કે આ બધું જે છે એ અચળ છે, એટલે આપણે એના ઇઝ ઇક્વલ ટુ લખ્યું છે અચળાંક. પરંતુ આ જે અણુભાર ગુણ્યા પ્રતિ ગ્રામ બાષ્પાયન ઉષ્મા છે એને આપણે પ્રતિ ગ્રામ બાષ્પાયન ઉષ્મા LVને અણુભાર વડે ગુણીએ એટલે એ આપણને પ્રતિ મોલમાં કન્વર્ટ થઈ. અહીં આપણે એની સમજૂતી આપી છે કે પ્રતિ મોલ બાષ્પાયન ઉષ્મા બરાબર પ્રતિ ગ્રામ બાષ્પાયન ઉષ્મા ગુણ્યા એનો અણુભાર. એટલે આપણે આ જે M સ્મોલ LV છે એને આપણે કેપિટલ LVમાં કન્વર્ટ કર્યા, એનાથી દર્શાવ્યા. એટલે કે પ્રતિ ગ્રામ બાષ્પાયન ગુપ્ત ઉષ્માને હવે આપણે પ્રતિ મોલ બાષ્પાયન ગુપ્ત ઉષ્મામાં દર્શાવ્યું. તો આપણને આ જે સ્ટેપ મળ્યું એને આપણે સમીકરણ નંબર કયો આપીએ છીએ? સમીકરણ નંબર 2. તો આપણું સમીકરણ નંબર 1 જે છે LV/Vg, જેમાં આપણે પ્રતિ ગ્રામ બાષ્પાયન ઉષ્મા છે, અને સમીકરણ નંબર 2 જે મળે છે એ સમીકરણ 2 આ પ્રમાણે મળ્યું, જે આપણને પ્રતિ મોલ બાષ્પાયન ઉષ્મામાં આપણે એનું રૂપાંતર કર્યું. તો આપણને આ રીતે 2 સમીકરણો મળ્યા. હવે ટ્રાઉટને જણાવ્યું છે કે ઘણા ખરા પ્રવાહીઓ માટે તેમના બાષ્પીભવનની મોલર ગુપ્ત ગરમીની કિંમત, એટલે કે બાષ્પીભવનની મોલર એટલે 1 મોલ માટે આ કેપિટલ LVની જ જરૂર પડે. તો બાષ્પીભવનની મોલર ગુપ્ત ગરમીની કેલરીમાં દર્શાવેલી કિંમત, એટલે કે આ આપણું મૂલ્ય કેવું હોવું જોઈએ? કેલેરીમાં. અને એક વાતાવરણ દબાણે તેમના સામાન્ય ઉત્કલન બિંદુનો ગુણોત્તર, આ બંનેનો ડિવાઇડેશન એ અચળ સંખ્યા મળે છે જે 21 હોય છે. તો આ અચળાંક જે હતો એના સ્થાને હવે આપણે શું લઈ આવ્યા? ચોક્કસ સંખ્યા. અને એ કિંમત કેટલી મળે છે? 21 મળે છે. આ અચળાંકને ટ્રાઉટનનો સહગુણાંક કહે છે. તો આપણે અગાઉ જે મોલર બાષ્પાયન ગુપ્ત ઉષ્મા મેળવી સમીકરણ 2માં, એ LV એટલે કે બાષ્પાયન ગુપ્ત ઉષ્માનું કેલેરીમાં કિંમત અને તેનું ઉત્કલન બિંદુ TB એ બંનેનો ગુણોત્તર એક વાતાવરણ દબાણે જ્યારે મેળવવામાં આવે તો એ લગભગ એક ચોક્કસ કિંમત મળે છે, અને એ કિંમત છે 21. તો આ જે અચળ સંખ્યા મળી એ અચળાંકને કહેવાય છે ટ્રાઉટનનો સહગુણાંક. આમ આપણને નેક્સ્ટ સ્ટેપ મળે છે LV/TB. હવે LVને આપણે બાષ્પાયન ગુપ્ત ઉષ્મા કહીએ છીએ, જેને આપણે એન્થાલ્પીમાં થતો ફેરફાર એ પણ આપણને ઉષ્મા જ સૂચવે છે. તો LVના સ્થાને આપણે ΔHV પણ દર્શાવી શકીએ. એટલે આપણે ΔHV/TB = અચળાંક, અને એ અચળાંક આપણને મળે છે 21 એની કિંમત. પરંતુ આ LV જે છે એ ઉષ્માનું મૂલ્ય છે જે કેલરી પ્રતિ મોલમાં આવે છે, કારણ કે બાષ્પીભવનની મોલર ગુપ્ત ઉષ્મા એટલે એ પ્રતિ મોલ છે, માટે મોલ ઇન્વર્સ થયા. તો એનો આ જે અંશમાં રહેલી બાષ્પાયન ગુપ્ત ઉષ્મા છે એનો એકમ કયો થાય છે? કેલરી ઇન્ટુ મોલ ઇન્વર્સ. અને છેદમાં જે છે એ ઉત્કલન બિંદુ છે, તો ઉત્કલન બિંદુને આપણે ડિગ્રી સેલ્સિયસમાં માપીએ છીએ, અને એ છેદમાં છે માટે ઉપર ગયું એટલે ડિગ્રી ઇન્વર્સ થયું. તો આમ આપણને LV/TB એટલે કે બાષ્પાયન ગુપ્ત ગરમી, પણ કઈ? મોલર બાષ્પાયન ગુપ્ત ગરમી અને તે પ્રવાહીના ઉત્કલન બિંદુનો ગુણોત્તર 21 કેલરી ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ ડિગ્રી ઇન્વર્સ થયો, જેને આપણે સમીકરણ નંબર 3 આપીશું. હવે અહીંયા LVના સ્થાને આપણે જે ΔHV દર્શાવ્યો છે
એ આપણે એન્ટ્રોપીના સંદર્ભમાં દર્શાવવાનું હોવાને કારણે આપણે એને કન્વર્ટ કરેલું છે. તો આપણે ડેલ્ટા એચ વી અપોન ટીબી, ડેલ્ટા એચ વી અપોન ટીબી બરાબર શું લખાય છે? એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એસ. તો આપણે ડેલ્ટા એચ વી અપોન ટીબી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ પણ લખી શકીએ. હવે અહીંયા આપણે પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થાય છે માટે આપણને વેપોરાઇઝેશન મળે છે. તો એ વેપોરાઇઝેશન ઉષ્મા એ સંદર્ભમાં આપણે એન્ટ્રોપીમાં થતો ફેરફાર છે એને ડેલ્ટા એસ વેપોરાઇઝેશનથી દર્શાવેલું છે. તો ડેલ્ટા એસ વેપોરાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ શું છે? એલવી અપોન ટીબી, જે આપણે અગાઉથી મેળવેલું છે એના બરાબર થાય છે 21 એનર્જી યુનિટ ઇન્ટુ મોલ ઇન્વર્સ. આ ઈ ડોટ યુ છે એ આપણને દર્શાવે છે એનર્જી યુનિટ, એટલે કે તેમના સામાન્ય ઉત્કલન બિંદુઓએ પ્રવાહીઓ બાષ્પીભવનની એક સરખી એન્ટ્રોપી ધરાવે છે. તો આપણે સમીકરણ નંબર 3 અને 4, સમીકરણ 3 એટલે કે એલવી અપોન ટીબી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ વી અપોન ટીબી ઇઝ ઇક્વલ આપણને જે 21 કેલેરી ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ ડિગ્રી ઇન્વર્સ મળ્યું છે. તો સમીકરણ 4માં માત્ર એટલો જ ફેરફાર છે કે આ ડેલ્ટા એચ વી અપોન ટીબી છે એના સ્થાને આપણે એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એસ દર્શાવ્યો છે. અને અહીંયા પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થતું હોવાને કારણે આપણને મળતો એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એસ વેપોરાઇઝેશન મળે છે, એટલે કે બાષ્પાયન ગુપ્ત ગરમી જે મળી છે ડેલ્ટા એચ વી એના સંદર્ભમાં આપણે એન્ટ્રોપીમાં થતો ફેરફાર જે છે એને પણ આપણે ડેલ્ટા એસ વેપોરાઇઝેશનથી દર્શાવીએ છીએ. તો આ સમીકરણ નંબર 3 અને 4 એ બંને સમીકરણો છે એ આપણા માટે ટ્રાઉટનના નિયમના સમીકરણ તરીકે ઓળખાય છે. હવે અહીંયા આપણને જે એલવી અપોન ટીબી ઇઝ ઇક્વલ ટુ 21 મળ્યું છે એમાં એલવી અથવા તો આપણે એને એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એચવી તરીકે પણ દર્શાવીએ છીએ. તો એલવીના છેદમાં રહેલો ટીબી એને 21 વડે મલ્ટીપ્લાય કર્યા. તો આ સમીકરણ ઉપરથી શું સ્પષ્ટ થાય છે? તો બાષ્પાયન ગુપ્ત ગરમી જે છે એ 21 ગુણ્યા જે તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ જેટલી થશે. તો ટ્રાઉટનનો જે નિયમ છે, અગાઉનું આપણે જેટલું સમજ્યા એ બધું આપણો ટ્રાઉટનનો નિયમ મેળવવા માટેના થોડા સાદું રૂપો હતા, થોડું ગાણિતિક એ સ્ટેપ પણ હતું. હવે એ ટ્રાઉટનનો નિયમ ક્યાં અને કેવી રીતે એપ્લાય કરવામાં આવે છે એની સમજૂતી છે. તો ટ્રાઉટનનો નિયમ 100 આસપાસનો અણુભાર અને ઊંચા ઉત્કલન બિંદુ ધરાવતા પદાર્થ માટે જ સાચો ઠરે છે. એટલે કે જે પ્રવાહીના ઉત્કલન બિંદુઓ છે એ ખૂબ ઊંચા છે અને એમનો અણુભાર 100 આસપાસનો છે એમના માટે જ આ ટ્રાઉટનનો નિયમ છે એ સાચો ઠરે છે. એટલે એનો મતલબ એવો થયો કે એલવી અપોન ટીબીનો ગુણોત્તર 21 ઇઝ ઇક્વલ ટુ 21 એ ક્યારે મળે? તો જેના અણુભાર છે એ 100 આસપાસના હોય અને એના ઉત્કલન બિંદુ ખૂબ ઊંચા હોય. ત્યારબાદ 150 કેલ્વિન, અહીંયા કેલ્વિન છે બરાબર, ડિગ્રી સેલ્સિયસ નથી. જો ડિગ્રી સેલ્સિયસ હોત તો ઊંચું ઉત્કલન બિંદુ કહેવાય, પરંતુ આ કેલ્વિન છે એટલે એમાંથી 273 તમે માઇનસ કરવાના થશે એટલે ખૂબ નીચું ઉત્કલન બિંદુ થશે. તો આ 150 કેલ્વિન કરતાં પણ નીચા ઉત્કલન બિંદુ ધરાવતા હાઇડ્રોજન અને હિલિયમ જેવા જે પદાર્થો છે એમના માટે એલવી અપોન ટીબીના ગુણોત્તર 21 કરતાં કેવા થાય છે? ઓછા. કારણ કે આપણે અગાઉ જોયું કે એલવી બરાબર ટીબી ઇન્ટુ 21. હવે એના ઉત્કલન બિંદુ જ ખૂબ નીચા છે તો એને આપણે 21 વડે મલ્ટીપ્લાય કરીએ તો પણ એના એલવીના મૂલ્યો એ સરખા થઈ શકતા નથી. એનું મૂલ્ય કેવું મળે છે? લેસ ધેન મળે છે. એટલે કે એલવી અપોન ટીબીનો ગુણોત્તર કેવો થાય છે? ખૂબ ઓછો થાય છે. તો ઓછો ગુણોત્તર હોવાને કારણે આ 21 કરતાં પણ ઓછો થયો માટે અહીંયા આપણે સિમ્બોલ છે એ લેસ ધેન દર્શાવ્યો છે. નેક્સ્ટ હવે બીજો એના માટેની આપણે જોઈએ
તો જેમ આપણે હાઇડ્રોજન અને હિલિયમ જેવા નીચા ઉત્કલન બિંદુ ધરાવતા પ્રવાહીની સમજૂતી જોઈ. હવે જે સમજૂતી છે એ પ્રવાહી આલ્કોહોલ અને એમાઇન જેવા સંલગ્ન પ્રવાહીઓ માટેની છે. તો પાણી, આલ્કોહોલ અને એમાઇન જેવા સંલગ્ન પ્રવાહીઓ માટે LV/TBનો ગુણોત્તર પણ કેવો થાય છે? ખૂબ ઓછો મળે છે. તો આનું રીઝન શું છે? તો પાણી, આલ્કોહોલ અને એમાઇન જે છે પ્રવાહી સ્થિતિમાં, ત્યારે એમાં હાઇડ્રોજન બંધ અસ્તિત્વ ધરાવતા હોય, પરંતુ જ્યારે એ બાષ્પમાં રૂપાંતર પામે ત્યારે હાઇડ્રોજન બંધ અસ્તિત્વ ધરાવતા નથી. તો એ પ્રવાહી સ્થિતિમાં અસ્તિત્વમાં હોય ત્યારે એની અંદર હાઇડ્રોજન બંધ હોય અને આ બંધોને તોડવા માટે વધારે શક્તિની જરૂર પડે. માટે એના જે ગુણોત્તર છે LV/TBનો ગુણોત્તર એ લેસ દેન કેવો મળે છે? 21 મળે છે. આમ બિનસંલગ્ન પ્રવાહીઓ કરતાં સંલગ્ન પ્રવાહીઓની બાષ્પીભવનની મોલર ઉર્જા વધુ હોય છે. જોકે સંલગ્ન પ્રવાહીના ઉત્કલન બિંદુ પણ થોડા ઊંચા છે બિનસંલગ્ન પ્રવાહીઓ કરતાં, કારણ કે બિનસંલગ્ન પ્રવાહીઓમાં એ જોવા જ નથી મળતો હાઇડ્રોજન બંધ, જ્યારે સંલગ્ન પ્રવાહીઓમાં હાઇડ્રોજન બંધ જોવા મળે છે. ત્યારબાદ હવે ટ્રાઉટનનો નિયમ જે છે એ વધુ ઉપયોગી બની રહે. આપણે અગાઉ જે જોયું એમાં કન્ડિશન હતી કે ટ્રાઉટનનો નિયમ માત્ર કોના માટે સાચો ઠરે છે? તો જે પદાર્થના ઉત્કલન બિંદુ જે પદાર્થના ઉત્કલન બિંદુ ખૂબ ઊંચા છે અને જેનો અણુભાર 100 આસપાસ છે એવા જ પદાર્થોને લાગુ પડે છે. તો વધુ ઉપયોગી બને એ માટે એમાં સુધારો કરવામાં આવ્યો અને હિલ્ડબ્રાન્ડ નામના વૈજ્ઞાનિકોએ વધુ પ્રયત્ન કર્યો અને એમના પ્રયત્નોને કારણે નીચા ઉત્કલન બિંદુવાળા પ્રવાહીઓ જે છે, આપણે અગાઉ જે કન્ડિશન હતી કે ઊંચા ઉત્કલન બિંદુવાળા પ્રવાહીઓને લાગુ પાડી શકાય, પરંતુ નીચા ઉત્કલન બિંદુવાળા પ્રવાહીઓને પણ હવે ટ્રાઉટનનો નિયમ છે એમાં સમાવિષ્ટ કરી લેવામાં આવે છે. તો આ વૈજ્ઞાનિકોએ એક પ્રાયોગિક રીતે સાબિત કર્યું. તો એમાં એમણે વિવિધ પદાર્થોના LV/TBના મૂલ્યો મેળવ્યા, એટલે કે બાષ્પાયન ગુપ્ત ગરમી અને ઉત્કલન બિંદુનો ગુણોત્તર, એના મૂલ્યો એટલે કે બંનેના ગુણોત્તરની મૂલ્યની સરખામણી કરવામાં આવી અને આ સરખામણી એવા સંજોગોમાં કરી કે જ્યારે દરેક કિસ્સામાં બાષ્પ જે મળે છે એનું એકમ કદમાં રહેલા ગ્રામ અણુઓની સંખ્યા કેવી હોવી જોઈએ? એક સરખી હોવી જોઈએ. અને આવા કિસ્સામાં એટલે કે આવી પરિસ્થિતિની અંદર એમણે બાષ્પાયન ગુપ્ત ઉષ્મા LV અને એના ઉત્કલન બિંદુ TBના ગુણોત્તર મેળવ્યા. તો આ જે ગુણોત્તર મળ્યા એ સંલગ્ન પ્રવાહીઓ તથા પ્રવાહી હિલિયમને બાદ કરતાં બધા જ મોટા ભાગના પ્રવાહીઓ માટે આ ગુણોત્તર કેવો મળે છે? અચળ જોવા મળે છે. તો મિત્રો, આ ટ્રાઉટનના નિયમની માહિતી થઈ. હવે ટ્રાઉટનના નિયમના આધારે આપણે જે ઇક્વેશન જોયું છે LV/TB = 21, અથવા તો LV/TBને આપણે શું કહીએ છીએ? ΔHV/TB = 21. તો આ ટ્રાઉટનના નિયમનો આપણે ઉપયોગ કરીને એક્ઝામ્પલ એ સમજવાનો છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.